નમસ્તે ગુજરાત। આજે હું તમારી સમક્ષ એશિયા કપ 2025નું કરંટ અફેર્સ લઈને આવી છું। તો આજના વિડીયોમાં એશિયા કપના પ્રશ્નો જોઈશું અને જો તમને મારું કન્ટેન્ટ એન્ડ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજે વિડીયોમાં આગળ વધીએ। તો પહેલો પ્રશ્ન છે, એશિયા કપ 2025માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? A 7, B 8, C 5, D 12। જવાબ આવશે B 8। આગળનો જોઈએ, ભારત દેશ અત્યાર સુધીમાં કેટલી વખત એશિયા કપનું ટાઇટલ જીત્યા છે? A 7, B 8, C 9, D 11। જવાબ આવશે C 9। આગળનો જોઈએ, એશિયા કપમાં કઈ ટીમે સૌથી વધુ ટાઇટલ જીત્યા છે? A બાંગ્લાદેશ, B પાકિસ્તાન, C શ્રીલંકા, D ભારત। જવાબ આવશે D ભારત। આગળનો જોઈએ, સૌ પ્રથમ એશિયા કપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? A ભારત, B પાકિસ્તાન, C શ્રીલંકા, D UAE। જવાબ આવશે D UAE। આગળનો જોઈએ, આગળનો પ્રશ્ન જોઈએ, એશિયા કપનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? A BCCI, B ICC, C ACC। જવાબ આવશે C ACC। આગળનો જોઈએ, એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ક્યારે શરૂ થઈ? A 1984, B 1983, C 1990, D 2001। જવાબ આવશે A 1984। આગળનો પ્રશ્ન જોઈએ, એશિયા કપ 2025માં ભારત ટીમના કેપ્ટન કોણ હતા? A શુભમન ગિલ, B હાર્દિક પાંડ્યા, C સૂર્યકુમાર યાદવ, D અભિષેક। અહીંયા જવાબ આવશે C સૂર્યકુમાર યાદવ। આગળ જોઈએ, એશિયા કપ 2027માં કયા દેશમાં યોજાશે? A ભારત, B બાંગ્લાદેશ, C પાકિસ્તાન, D શ્રીલંકા। જવાબ આવશે B બાંગ્લાદેશ। આગળનો જોઈએ, એશિયા કપ 2025માં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો? A સૈફ હસન, B અભિષેક શર્મા, C કમિન્ડો મેન્ડી, D શુભમન ગિલ। જવાબ આવશે અભિષેક શર્મા। આગળ જોઈએ, એશિયા કપ 2025માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ કોને મળ્યો? A અભિષેક શર્મા, B તિલક વર્મા, C કુલદીપ યાદવ, D શુભમન ગિલ। જવાબ આવશે C કુલદીપ યાદવ। આગળ જોઈએ, એશિયા કપ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? A રાશિદ ખાન, B કુલદીપ યાદવ, C જુનેદ સિદ્દીકી, D જસપ્રીત બુમરાહ। જવાબ આવશે B કુલદીપ યાદવ।
આગળ જોઈએ, એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં કયા ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો? એ તિલક વર્મા, બી અભિષેક શર્મા, સી કમિન્ડુ મેન્ડિસ, ડી રાશિદ ખાન. અહીં જવાબ આવશે એ તિલક વર્મા. આગળનો પ્રશ્ન જોઈએ, એશિયા કપ 2025માં કોણે સૌથી વધુ રન બનાવ્યા? એ સૈફ હુસૈન, બી શુભમન ગિલ, સી તિલક વર્મા, ડી અભિષેક શર્મા. જવાબ આવશે ડી અભિષેક શર્મા. આગળનો પ્રશ્ન જોઈએ, વર્ષ 2025માં એશિયા કપનું કેટલામું સંસ્કરણ યોજાયું હતું? એ 14, બી 16, સી 17, ડી 19. જવાબ આવશે સી 17. આગળનો પ્રશ્ન જોઈએ, કયા દેશે એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો? એ બાંગ્લાદેશ, બી ભારત, સી પાકિસ્તાન, ડી શ્રીલંકા. જો કે આ પ્રશ્નનો જવાબ તો મારે દેવાનો જ ન હોય, પણ આ તો મેં દઉં છું. બી ભારત, કેમ કે આ તો બધાને ખબર જ હશે કે ભારત જ જીત્યું છે. અને આ વખતે એશિયા કપ 41 વર્ષ પછી ભારત અને પાકિસ્તાન સામે ફાઇનલમાં હતું. કેટલાય મેચ જોઈ હતી? કમેન્ટ કરજો જરૂર. ચલો આગળ વધીએ. એશિયા કપ 2025 કયા દેશમાં આયોજિત થયો હતો? એ યુએસએ અને અમેરિકા, બી ભારત, સી બાંગ્લાદેશ, ડી યુએઈ. જવાબ આવશે ડી યુએઈ. તો આજના ક્વેશ્ચન અહીંયા જ પૂરા થાય છે. અને જો આવા જ વિડીયો તમારે જોવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ કન્ટેન્ટ હું શેનું બનાવીને મોકલું, મતલબ શેનો વિડીયો અપલોડ કરું, શેનું તમારે કન્ટેન્ટ જોઈએ છે, ઇતિહાસ, કરંટ આગળ જોઈએ છે, વિજ્ઞાન જોઈએ છે, કમેન્ટમાં મને જરૂર કહેજો. હું એનો વિડીયો તમને બનાવીને ચોક્કસ શેર કરીશ.